દીનો સમય ગયો 500 રૂપિયા હવારે આપો અને લખણની ડેંગીએ કોઈ રોતો આવે એને હોતો કાઢે હવારે સાગરના દેવાના 2000 મારે બરાબર એમાં જવાનના દીકરાને સુડીનો વરગાર થયો બાપ એ જવરે આવી અને લક્ષ્મણને કહે છે હે લક્ષ્મણ તું જો મેરણીનો ભૂવો હો અને તારા થોડાની માલિકો રામપરી જેવો ધણી બેઠો હોય મારી મેરણી જેવો ધણી બેઠો હોય તો હવા મહિનાના વાળના વિયા ગયા મારા દીકરાઓ જન્મ નથી બાપ એટલે સુડીનો વરગાર થઈ ગયો છે અને તેથી લક્ષ્મણ જઈ નમતમાં દીવો કર્યો પણ દીવામાં ઝાકર પડી એટલે ઝવેરીને કીધું ઝવેરી મારી કઈક ભૂલ થઈ ગઈ લાગે છે આજ જવાબાઈ મારી મેલડીની આંબળું કરી ગઈ બાપ આજ મારા થવાની માલિકો મારી મેલડી નથી પણ જા તંદી પછી આવી છે કાં તો મેલડી મઠમાં હોય અને જો મેલડી મઠમાં નહીં હોય ને તો મારી ઠઠડીએ ટેકો દેવા આવી છે બાકી મેલડી હોય ને તો જીવાય બાકી મેલડી વગર જીવાય એ ભાઈ શાંતિ રે કે ગબરો શાંતિ રે કે ને દુઃખ પડે તે દેયા મુજે દોડી બોલો દીધા તને વિનવો હાથ જોડી તને વિનવો હાથ જોડી બાળ જાળી લેજે ખોળે હે મારી દેવી હું તો પાપી અપરાધી માણા બાળપણની માલિકો મારા માથેથી માવતર બી આ ગયા બાપ મેલની જેથી મેં જન્મ્યું નહોતું તેથી મારી મેલની ભિખારણે પડીને મને કોક રોટલો થયો કોક રોટલો થયો મેલની મને જમાડતી હતી અને આજ તારા જેવો ધણી બેઠો હોય જો કદાચ મારા આંગણાની માલિકો મળી કોઈ આ હોશિયારો આવડું પડે ને તો જગતમાં મારા નામની નહીં પણ રામપરી તારા નામની મેલડી ખોટ પડશે બાપ પોતાની ઘરવાળીને કીધું કે હામે પથારી તું નાખ અને હામે પથારી હું નાખો આ તારો 6 મહિનાનો છોકરો એ પારણિયામાં પોઢે છે અને અડીજેમાં કદાચ મરી જાય ને તો મારી મેરડી ઉપરથી ઓળખોઈને રત્યો બાપ મેરડી દીકરો દીધો છે મેરડી નહીં તો વાતો પોતાની ઘરવાળી કેસે લખમણ ગામડો ગયો છે મારો એક જ દીકરો છે બાપ તારી મેરડી તો મઠમાં આવી શકે નહીં આવે પણ મારો દીકરો વિયો જાય બાપ અને દેવી એની ઘરવાળીને સમજાવે કે જેદી હું 5 વર્ષનો હતો બાપ તેથી મારી માથેથી માવતરનું સાયડો બી ગયો ના મેરડીએ મને માંગીને જમાડ્યું અને આજ જો એ નામ ભૂલાઈ જાય ને બાપ તો જગતની માલિકો મારી પેટીએ ખોટ પડી જાય બાપ હા યોગી હા પોતાની જે ઘડી ઘડી કલાક 2 કલાકનો સમય ગયો બાવાજી છોકરો પારણીમાં પોટતો હતો ને એ ધાવવા વાસ્તુ ઊભો થયો ઓલી માનો જીવ કરગરાટ કરે પણ લક્ષ્મણ છે ને એ અડવા નહોતો દેતો બાપ અને તેથી માં મેળું મારે મેલડીને કાતો મેલડી જોને એ
डाकण बनती नहीं अरे तुझे मारे ये काज खोटनो ये दिकरो तुझे मनवाजिया मेरा ए मेलड़ी खबवा देती नहीं अरे बाप आज मारा खजाने थी कुटल बनी जनी अरे मेरी बाप एक જ ખોટ પર દાદી માનતાનો એક જ દીકરો છે મારી ખબરનો પોર પડ્યો અને જવાબ હોય એમ કહેવાય છે કે બાજુમાં કહાય હતો એને બોલાવ્યો કે આ પારણીયાની અંદરમાં છોકરો છે એ છેલ્લી ઘડીએ છે એને કાપી નાખો બાપ અને એને કાપી અને એનું લોહી છે એ મારી મેરડીના ફરા ઉપર ઉડાડજો કદાચ ને મેરડી આવતી હોય દીકરો દેતા તો મને મેરડી મંજૂર છે બાપ મારી મેરડી વગર જીવા तुझे तारे हारल बाजी तुझे सिताड़ूनी मन बेलड़ी ना देवड़ मन ताजम बरीसनी मन बेलड़ी ना देवड़ मन ताजम बरीसनी मारी जीवनी जीवायु मारो सुख दुख नो भागी गो मारा दाना वाला ना फड़िया मां बेटी हुई जो मन बेलड़ी मन मावतर मटी सनी मारी कलजानी कोरू मारो थाटड़ी नो टेको मटी सनी बेलड़ी साहब कसाई में कुवाड़ो काटीने दीकरा माते जेदी कहा करे ने मठबावती हवा में के नागणी बनी અને રૂપિયાના સિક્કા જેવડી ભેડ માંડીને સામે બેઠી ગઈ ખબરદાર જોઈ દીકરાને કઈ કર્યું તો બાપ કઈ લખમણ લઈ લે તારા દીકરાને હું મેરીને હારી ગઈ બાપ તારી પરીક્ષા કરતી હતી કે મારો લખમણ ખટલાકમાં છે લખમણ તું જીતી ગયો હું મેરીને હારી ગઈ બોલ કે देखिए तो गमानी हो तो विश्वास माना बाल पड़ती भक्ति की मालिक और मेरी तारा सिवाय बीजी कोई मां तारे तू तो मारी कलेजा नी कोर से मारी जीवनी जीवाई से मारी ठाकरी उठे है जगत की मालिक और मारी बधाई खुटे वाला दिकरा याद है भाई ने वही जाए भाई में भागलो પણ મારી કલેજાની કોરું મેરડી મારા કાંડેથી તું નો જાતી બા તું વઈ જાય તો આ જીવાય એટલે પારસભાઈ મેરડી એવા કામ કરી ગઈ છે કે ભુવા એવી ભક્તિ કરી કે મેરડીને હરાવી દીધી એકવાર કે મારી બાપ કે મારી બાબુ ડેલી કોઈ આવે ને એ રોકવા આવે ને હળતું જાય અને મારા આંગણેથી મારી કોઈ બેન દીકરી કોઈ મા બેન દીકરીને હોશિયારું આવડું પડવા દેતી બાપ અને તેથી લખમણની મેરડીએ બોલાવ્યો કે જાઓ તને મેરડી કહું છું અહીંથી 10 ગામ આખી રાવય છે ને તારા કાનમાં ભમરી બનીને મેરડી કહી જાય અને ખવા મોટી ચોખા લઈ અને એ ઝવેરીના દીકરામાંથી ઓતરો કરીને ખાઈ જાય એક સૂડ નહીં પણ કદાચ હવા હો સૂડ ખાઈ જાવ નહીં ને तो तुम्हारा पारस भुवानी मेरडी बटी गई थी पसी खलास करवा અને જગતની માલિક ઓર મેરડી કામ કરે અને મેરડી જે પરચા ભરે આજની ઘડીએ શિયાવાળાના વાદળની માલિક ઓર એવા પરચા પડ્યા કે ત્યાં જઈને તમે સેડો રાખો અને દુખ્યું પડ્યું હોય બા મેરડી આગળ જઈને બે આમણા પડે એટલે કોઈ સાંભળે કે ના સાંભળે તમારા ભાઈ નો સાંભળે બાપ તમારા વાલા વેરી થઈ જાય પટીનું કપડું હગું ન થાય પણ બાપ એક
મઠની માલિકો એક 3 પંખાનું ત્રિશૂળ બેઠું હોય એનામાં ફેર નહીં પડે ભાઈ, પણ તમારી ભક્તિ, તમારો વિશ્વાસ અને તમારી નેકી ટેકી ધર્મથી તમે ઊભા હશો ને તો મેરડી જ છે બાપ. એટલે દેવના કામ આવશે. મારી સમાજને બધાને વિનંતી કે એજ્યુકેશન તો આપણા સમાજની અંદરમાં આવવું જ જોઈએ. બધા બુવાજી ના બનતા, પણ જે બનો ને એ પૂરા બનજો કે કાલ સવારે કદાચ ને કાન કોઈ દેવ આવીને ઉભી રહે તો કોક દુખ્યા માટે તમારું ડોકું દેવું પડે ને માથું દેવું પડે ને તો દઈ દેજો બાપ. તમારી પેઢીને અમર કરી દે એ મેલડી છે બાપ. એટલે પ્રેમથી બોલો મેલડી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.